નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જ્યારે આપણે બજારમાં નવું સ્માર્ટ ટીવી ખરીદવા નીકળીએ છીએ ત્યારે બજેટ અને ફીચર્સ પછી સૌથી મોટું કન્ફ્યુઝન સાઇઝ અને લઈને હોય છે। તો મોટા ભાગના લોકો 32 ઇંચથી ઉપર જવા માંગે છે, પણ 40 અને 43 ઇંચની વચ્ચે આવીને ગાડી અટકી જાય છે। સાંભળવામાં 3 ઇંચનો તફાવત બહુ મામૂલિક લાગે છે। જાણો આ એક આંગળી જેટલો તફાવત કેટલું મોટું નુકસાન આપી શકે છે। જી હા મિત્રો, પરંતુ શું તમે જાણો છો કે દિવાલ પર લટકાવવા પછી 3 ઇંચ તમારા આખા સિનેમેટિક એક્સપિરિયન્સ અને રૂમનો લુક અને તમારી આંખોને સુકૂનને બદલી શકે છે। આજના આ લેખમાં આપણે ઊંડાણપૂર્વક સમજીશું કે આ બંને સાઇઝના ટીવીમાં ટેકનિકલ અને વ્યવહારિક તફાવત શું છે, જેથી તમે તમારી મહેનતની કમાણી સાચી જગ્યાએ રોકી શકો। 40 ઇંચનું ટીવી ભારતીય મધ્યમ વર્ગ પરિવારો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘણું લોકપ્રિય છે। આ તે લોકો માટે છે એક બેલેન્સ ચોઇસ છે જેઓ 32 ઇંચ ટીવી બહુ નાનું માને છે અને 43 ઇંચ માટે તેમની પાસે પૂરતી જગ્યા નથી હોતી। જો તમે પણ કોઈ હોસ્ટેલ રૂમ, પીજી કે 1 BH ફ્લેટ કે નાના બેડરૂમમાં માટે ટીવી શોધી રહ્યા હોવ તો 40 ઇંચ એકદમ સચોટ છે। તેની સૌથી મોટી ખાસિયત તેની કોમ્પ્રોમાઇઝ ડિઝાઇનિંગ છે અને તે તમે કોઈ પણ નાના ટેબ્લેટ કે ડિસ્ક પર આસાનીથી રાખી શકો છો। જો દિવાલ નાની હોય ત્યાં પણ ભાર નથી લાગતું અને રૂમ ભરેલો હોય ત્યાં પણ અનુભવા દેખાતું નથી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।